જય માતાજી, કેમ છો બધા મજામાં? આજે આપણે બનાવશું રવાના લાડવા. તો હવે આપણે લાડવા બનાવવા માટે બધી વસ્તુ લઈ લીધી છે. રવો છે, ઘઉંનો જાડો લોટ છે, ચણાનો લોટ થોડોક છે, કિસમિસ છે, ચોપડાનો સિંગ છે, કાજુ છે, આ ગુંદર છે અને આ બદામ. 500 ગ્રામ જેટલો રવો લઈ લીધો છે. એમાં ઘઉંનો જાડો લોટ નાખતું, થોડોક ચણાનો લોટ નાખતું. અને હવે આપણે દેવું મોણ કિલો. ગરમ પાણી લોટ બાંધતું મુઠિયા વાળો. તો હવે આપણે એને મુઠિયા વાળીએ લોટના. તો આપણું તેલ મૂકી દીધું છે. હવે તેલ આવી જાય એટલે આપણે મુઠિયા તરી લઈએ. તો આપણું તેલ આવી ગયું એટલે હવે આપણે મુઠિયા તરી લઈએ. તો આપણા મુઠિયા તરાઈ ગયા છે. તો હવે આપણે મિક્સરમાં પીસી લઈએ. તો આપણું ભૂકો તૈયાર થઈ ગયો છે લાડવાનો. તો હવે આપણે ખાંડ એને પીસી લઈએ. જો હવે આપણે એમાં ખાંડ નાખશું દરેલી. હવે એમાં ઘી નાખ. હવે આપણે બધી વસ્તુ એમાં નાખી લઈએ. કાજુ બદામ, ટોપરાનું શીર, ગુંદર. હવે આપણે લાડવા વાળશું. જો આપણે બધું ભેળવી લીધું છે. હવે આપણે લાડવા વાળી લેવું. બેટા આજે મેં રવાના લાડવા બનાવ્યા છે. તો મને ટેસ્ટ કરીને છે કેવા બન્યા છે? મમ્મી હું ટેસ્ટ કરીને કહું. તો તમને મારી મમ્મી ને રવાની વિડીયો સારી લાગી હોય તો લાઈક કરજો ને શેર કરજો ને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. તો જય માતા. જય માતાજી.